In the previous lecture, we already discussed about the postnatal abnormalities. In the postnatal abnormalities, we already discussed about the urinary tract infection, thromboembolic disorders, and eclampsia. So today we will see about postpartum hemorrhage. So in this, first, we will see introduction. Postpartum hemorrhage means PPH remains a major cause of maternal mortality and morbidity worldwide. Approximately 500,000 women die annually from causes related to pregnancy and childbirth. મીન્સ કે PPH એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ જે છે એના કારણે દર વર્ષે મિલિયન જેટલી વુમન જે છે 500,000 જેટલી વુમન જે છે એ પોસ્ટપાર્ટમ હેમરેજના લીધે વુમન્સની અંદર મોર્ટાલિટી અને મોર્બિડિટી રેટ વધતો જાય છે અને શેના કારણે વધે છે તો કે પ્રેગ્નન્સી અને ચાઇલ્ડ બર્થ દરમિયાન જે આ પીપીએચ થાય છે એના કારણે. વોટ ઇઝ પોસ્ટપાર્ટમ હેમરેજ? તો કે પોસ્ટપાર્ટમ હેમરેજ રિફર્સ ટુ એની amount of bleeding from or into the genital tract following birth of the baby up to the end of puerperium. મીન્સ કે પોસ્ટપાર્ટમ હેમરેજની અંદર શું થાય છે કે મીન્સ કે મધરની જ્યારે ડિલિવરી થતી હોય ત્યારે શું થાય છે કે બેબી બર્થ થતું હોય ત્યારે જેનાઇટલ ટ્રેકની અંદરથી શું થાય છે બ્લડ લોસ થાય છે અને બ્લડ લોસનું અમાઉન્ટ વધારે હોય છે, એને કહેવાય છે પોસ્ટપાર્ટમ હેમરેજ. નેક્સ્ટ હવે ઇન્સિડન્સ આપેલો છે તો કે in the developing world, several countries have maternal mortality rate in excess of 1,000 women per 1 lakh live birth, and World Health Organization statistics suggest that 25% of maternal deaths are due to PPH, according for more than 1 lakh maternal death per year. મીન્સ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સર્વે પરથી દર વર્ષે 25% જેટલી વુમન જે છે એ 25% જેટલી વુમન એટલે કે 1 લાખ જેટલી વુમન્સ જે છે એ ડેથ થાય છે પર યર. મીન્સ કે એક યરની અંદર. શેના કારણે તો કે પોસ્ટપાર્ટમ હેમરેજના કારણે. હવે નેક્સ્ટ એના ટાઈપ્સ આપેલા છે. ટાઈપ્સ ઓફ પીપીએચ તો એના 2 ટાઈપ છે, પ્રાઇમરી અને સેકન્ડરી. ને પ્રાઇમરીના સબ ટાઈપ છે થર્ડ સ્ટેજ હેમરેજ અને ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ. તો એની અંદર આપણે જોઈએ ફર્સ્ટ પ્રાઇમરી તો કે occur within 24 hours following the birth of the baby. મીન્સ કે બેબી જ્યારે બર્થ થતું હોય ત્યારે 24 કલાકની અંદર થાય છે. પછી છે એની અંદર એના સબ પાર્ટ આપેલા છે થર્ડ સ્ટેજ હેમરેજ અને ટ્રુ પીપીએચ. તો એની અંદર છે ફર્સ્ટ થર્ડ સ્ટેજ હેમરેજ. એમાં છે બ્લીડિંગ અકર બિફોર એક્સપલ્સન ઓફ પ્લેસેન્ટા. મીન્સ કે તેની અંદર બ્લીડિંગ ક્યારે થાય છે તો કે પ્લેસેન્ટા જે છે એ એક્સપલ ના થયું હોય એની પહેલાં બ્લીડિંગ થાય છે. પછી છે ટ્રુ પીપીએચ. મીન્સ કે ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજ છે એ ક્યારે થાય છે તો કે બ્લીડિંગ અકર્સ સબસિક્વન્ટ ટુ એક્સપલ્સન ઓફ પ્લેસેન્ટા. મીન્સ કે ટ્રુ પોસ્ટપાર્ટમ હેમરેજની અંદર બ્લીડિંગ ક્યારે થાય છે તો કે પ્લેસેન્ટા જે છે એનું એક્સપલ્સન થઈ જાય ત્યારે. પછી છે સેકન્ડરી તમને આપેલું છે તો કે સેકન્ડરીની અંદર અકર્સ બિયોન્ડ 24 અવર્સ એન્ડ વિથિન પ્યુપેરિયમ. મીન્સ કે પ્યુપેરિયમ પછી 24 અવર્સની અંદર બ્લીડિંગ થાય છે. નેક્સ્ટ વી વિલ સી કોઝિસ ઓફ પીપીએચ. તો એના તમને કોઝિસ આપેલા છે, એના તમને 4T આપેલા છે. અકોર્ડિંગ ટુ 4T વિચ આર ધ કોઝિસ? તો એમાં છે ટોન. તો ટોન એટલે મીન્સ કે એબનોર્માલિટી ઓફ યુટેરાઇન કોન્ટ્રાક્શન. મીન્સ કે યુટેરાઇન એટોની. તો એની અંદર શું થાય છે કે જે યુટેરસ જે છે એ શું થાય છે એનું કમ્પ્લીટલી કોન્ટ્રાક્શન થતું નથી અને યુટેરસનું કમ્પ્લીટલી કોન્ટ્રાક્શન ના થાય એના કારણે બ્લડ લોસ થાય છે. પછી છે ટિશ્યુ. તો ટિશ્યુની અંદર શું છે તો કે રિટેન પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન. મીન્સ કે કન્સેપ્શન વખતે જે પ્રોડક્ટ જે છે એ રિટેન થઈ ગઈ હોય ત્યારે શું થાય છે બ્લડ લોસ થાય છે. પછી છે ટ્રોમા. તો ટ્રોમાની અંદર શું છે તો કે ઓફ જેનાઇટલ ટ્રેક. મીન્સ કે જેનાઇટલ ટ્રેકમાં ડિલિવરી ટાઈમે કોઈ બી જાતની ટ્રોમા થયું હોય તો તેના કારણે બ્લડ લોસ થઈ શકે છે અથવા તો હેમરેજ થઈ શકે છે. પછી છે થ્રોમ્બિન. મીન્સ કે એબનોર્માલિટી ઓફ કોએગ્યુલેશન. મીન્સ કે બ્લડનું કોએગ્યુલેશન કમ્પ્લીટલી ના થતું હોય તેના કારણે પણ પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ શકે છે. નેક્સ્ટ વી વિલ સી સિમ્ટમ્સ ઓફ પીપીએચ. તો એના તમને સિમ્ટમ્સ આપેલા છે. મેસિવ બ્લડ લોસ. મીન્સ કે વધારે બ્લડ લોસ થાય છે. પાસિંગ લાર્જ ક્લોટ્સ. મીન્સ કે બ્લડના ક્લોટ્સ જે છે એ વધારે પાસ થાય છે. ડિઝીનેસ થાય છે. લાઇટ હેડનેસ ઓર ફટીગ. પછી છે ડિક્રીઝ બ્લડ પ્રેશર. મીન્સ કે બીપી લો થઈ જાય છે. ઇન્ક્રીઝ હાર્ટ રેટ વધી જાય છે. સ્વેલિંગ એન્ડ પેઇન ઇન ટિશ્યુ ઇન વજાઇનલ એન્ડ પેરિનેલ એરિયા. મીન્સ કે વજાઇનલ અને પેરિનેલ એરિયાની ફરતે શું થઈ જાય છે સ્વેલિંગ થઈ જાય છે, પેઇન થાય છે. તો આ હતા એના સિમ્ટમ્સ. નેક્સ્ટ વી વિલ સી મેનેજમેન્ટ.
વોટ ઇઝ ધ મેનેજમેન્ટ ઓફ પીપીએચ? તો એમાં પહેલું તમને આપેલું છે પ્રોફાઇલેક્ટિક મેઝર્સ. તો એની અંદર છે એન્ટીપાર્ટમ, ઇન્ટ્રાપાર્ટમ અને પોસ્ટપાર્ટમ. તો આપણે ફર્સ્ટ જોઈએ એન્ટીપાર્ટમ. તો એન્ટીપાર્ટમ મેનેજમેન્ટ શું કરશો કે જેના કારણે તમે પોસ્ટપાર્ટમ હેમરેજને થતું અટકાવી શકો. તો એમાં છે પહેલું ગુડ એન્ડ અર્લી એન્ટીનેટલ કેર, મીન્સ કે તમારે વ્યવસ્થિત એન્ટીનેટલ કેર પ્રોવાઈડ કરવાની છે. ટ્રીટમેન્ટ ઓફ એનેમિયા એન્ડ માલન્યુટ્રિશન, મીન્સ કે એનેમિયા અને માલન્યુટ્રિશનને ટ્રીટ કરવાનું છે. અર્લી ડિટેક્શન એન્ડ પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ ઓફ હાઈ રિસ્ક ફેક્ટર, મીન્સ કે જો હાઈ રિસ્ક ફેક્ટર્સ હોય કે જેના કારણે ડિલિવરીની અંદર કોઈ પણ કોમ્પ્લિકેશન્સ આવી શકે છે, તો એને તમારે અર્લી ડિટેક્ટ કરવાની છે અને એની તાત્કાલિક ટ્રીટમેન્ટ કરવાની છે. તો આ હતું એન્ટીપાર્ટમ મેનેજમેન્ટ. હવે જોઈએ ઇન્ટ્રાપાર્ટમ મેનેજમેન્ટ. તો એની અંદર છે કીપ બ્લડ ગ્રુપિંગ એન્ડ ક્રોસ મેચ, મીન્સ કે બ્લડ ગ્રુપ જે છે એનું ક્રોસ મેચ જાળવી રાખવાનું છે. પછી છે એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર, મીન્સ કે થર્ડ સ્ટેજ લેબરનું મેનેજમેન્ટ કમ્પ્લીટલી કરવાનું છે. અવોઇડ પ્રોલોંગ એન્ડ ઓબ્સ્ટ્રક્ટ લેબર, મીન્સ કે ડિલિવરી વખતે પ્રોલોંગ લેબર અને ઓબ્સ્ટ્રક્ટ લેબર જે છે એના ચાન્સીસને શું કરવાના છે? અવોઇડ કરવાના છે. નેક્સ્ટ વી વિલ સી પોસ્ટપાર્ટમ. તો પોસ્ટપાર્ટમની અંદર શું છે તો કે ક્લોઝ ઓબ્ઝર્વેશન ઇન ધ ફોર્થ સ્ટેજ ઓફ લેબર, મીન્સ કે ડિલિવરી થઈ જાય પછી ફોર્થ સ્ટેજની અંદર કમ્પ્લીટલી ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવાનું છે પેશન્ટનું. પછી છે એક્ઝામિનેશન ઓફ પ્લેસેન્ટા એન્ડ મેમ્બ્રેન્સ, મીન્સ કે પ્લેસેન્ટા અને મેમ્બ્રેનનું કમ્પ્લીટલી એક્ઝામિનેશન કરવાનું છે. એક્સપ્લોરેશન ઓફ જેનેટલ ટ્રેક ફોર ટ્રોમા, મીન્સ કે જેનેટલ ટ્રેક અને જેનેટલ ટ્રેકની અંદર કોઈ પણ જાતનો ટ્રોમા ના થાય એનું શું કરવાનું છે? ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ છે પ્રોફાઇલેક્ટિક ડ્રગ્સ. તો મીન્સ કે તમે પોસ્ટપાર્ટમ હેમરેજની અંદર ડ્રગ્સ તમે કઈ યુઝ કરી શકો. તો એની અંદર છે IV ઓક્સિટોસિન ઇન્ફ્યુઝન 10 to 20 ml ઇન 500 ml ઓફ લેક્ટેટ રિંગર ઓર નોર્મલ સેલાઇન, મીન્સ કે નોર્મલ સેલાઇનની અંદર ઓક્સિટોસિન જે છે એ 10 થી 20 ml જેટલું શું કરવાનું છે તમારે એની અંદર IV પેશન્ટને એડમિનિસ્ટર કરવાનું છે. IM મિથાર્જિન 0.2 mg એન્ડ ઇન્જેક્ટ 15 સેકન્ડ ટુ 15 મિથાઇલ PGF2A, મીન્સ કે પ્રોસ્ટોડિન 125 μg/m. પછી છે મિઝોપ્રોસ્ટોલ, તો 600 to 800 μg. તો એની અંદર છે કાર્બેટોસિન 100 mg IV બોલસ ઓવર 1 મિનિટ. હવે નેક્સ્ટ છે ઇનિશિયલ અસેસમેન્ટ એન્ડ સ્ટાર્ટ બેઝિક ટ્રીટમેન્ટ, મીન્સ કે પોસ્ટપાર્ટમ હેમરેજ જ્યારે પેશન્ટને થાય ત્યારે તમે ઇનિશિયલ ટ્રીટમેન્ટ તમે શું કરશો? તો એમાં છે કોલ ફોર હેલ્પ, મીન્સ કે હેલ્પ માટે કોલ કરવાનું છે. અસેસ એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન, મીન્સ કે ABC કરવાનું છે. પછી છે પ્રોવાઈડ સપ્લિમેન્ટરી ઓક્સિજન પ્રોવાઈડ કરવાનું છે. ઓપ્ટેન એન્ડ ઇન્ટ્રાવિનસ લાઇન, મીન્સ કે IV લાઇન સેટ કરવાની છે. સ્ટાર્ટ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ વિથ IV ક્રિસ્ટલોઇડ, મીન્સ કે IV દ્વારા એને ફ્લુઇડ સ્ટાર્ટ કરવાનું છે. મોનિટર વાઇટલ સાઇન, મીન્સ કે પેશન્ટના વાઇટલ સાઇન ચેક કરવાનું છે. બ્લડ પ્રેશર છે, SpO2 છે, ટેમ્પરેચર છે, એ બધી વસ્તુ. કેથેટરાઇઝ બ્લેડર એન્ડ મોનિટર યુરિન આઉટપુટ, મીન્સ કે યુરિન આઉટપુટને મોનિટર કરવા માટે બ્લેડરની અંદર શું કરવાનું છે? કેથેટરાઇઝેશન કરવાનું છે. અસેસ નીડ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન, મીન્સ કે બ્લડ ટ્રાન્સફ્યુઝનની તૈયારી રાખવાની છે. એન્ડ લેબ ટેસ્ટ, મીન્સ કે લેબ ટેસ્ટ કયા કરાવવાના છે? તો કે FBC, કોએગ્યુલેશન, બ્લડ ગ્રુપ અને ક્રોસ મેચ. પછી છે નેક્સ્ટ સબ ઇન્વોલ્યુશન ઓફ યુટેરસ. તો આ પણ એક પોસ્ટનેટલ એબનોર્માલિટી છે. તો એની અંદર શું થાય છે તો કે યુટેરાઇન સબ ઇન્વોલ્યુશન ઇઝ અ slowing of the process of involution, or in other words it can be said that subinvolution occur when involution is impaired or retarded. Uterus is accessible organ for measurement by abdomen. Uterine involution is considered ક્લિનિકલી એઝ એન ઇન્ડેક્સ ટુ અસેસ સબ ઇન્વોલ્યુશન, મીન્સ કે સબ ઇન્વોલ્યુશન ઓફ યુટેરસ એની અંદર શું થાય છે કે જે યુટેરસ જે છે એનું જે કોન્ટ્રાક્શન, મીન્સ કે આફ્ટર ડિલિવરી જે પોતાની એની મૂળ સ્થિતિમાં આવી જવું જોઈએ એ આવતું નથી, જેના કારણે પણ બ્લડ લોસ થઈ શકે છે. તો આ પણ એક પોસ્ટનેટલ એબનોર્માલિટી છે. તો એમના કોઝિસ તમને આપેલા છે. રિટેઇન પ્લેસેન્ટલ પ્રોડક્ટ્સ, પછી છે એન્ડોમેટ્રાઇટિસ, ગ્લેન્ડ મલ્ટીપેરિટી, મલ્ટિપલ જેસ્ટેશન, પછી છે હાઇડ્રોમિનોઝ, પ્રોલેપ્સ ઓફ યુટેરસ, પેલ્વિક ઇન્ફેક્શન અને યુટેરાઇન ફાઇબ્રોઇડ, મીન્સ કે આ બધાના કારણે યુટેરસનું સબ ઇન્વોલ્યુશન
થાય છે. પછી છે સાઇન એન્ડ સિમ્ટમ્સ, તો એમાં આપેલું છે પ્રોફ્યુઝ વજાઇનલ બ્લીડિંગ, પછી છે પ્રોલોંગ લોક્યલ ફ્લો મીન્સ લાર્જ ફ્લેબી યુટેરસ, ઇરેગ્યુલર ક્રેમ્પ લાઇક પેઇન એન્ડ રેઇઝ ઓફ ટેમ્પરેચર, મીન્સ કે એની અંદર શું થાય છે કે વજાઇનલ બ્લીડિંગ વધારે થાય છે, પછી લોક્યલ ફ્લો વધારે થાય છે, પછી છે લાર્જ અને ફ્લેબી યુટેરસ થાય છે, મીન્સ કે યુટેરસની સાઇઝ મોટી થઈ જાય છે, ઇરેગ્યુલર ક્રેમ્પ લાઇક પેઇન, મીન્સ કે એબડોમિનલ પાર્ટની અંદર વધારે શું થાય છે, પેઇન થાય છે, અને ટેમ્પરેચરમાં પણ વધારો થાય છે. આ હતા એના સાઇન એન્ડ સિમ્ટમ્સ. પછી છે મેડિકલ ટ્રીટમેન્ટ. તો તમે મેડિકલ ટ્રીટમેન્ટ શું આપશો, તો કે ઓક્સિટોસિક ટ્રીટમેન્ટ ટુ ઇમ્પ્રૂવ ધ યુટેરાઇન મસલ ટોન, મીન્સ કે યુટેરસની અંદર મસલ ટોન વધારવા માટે તમે ઓક્સિટોસિન ટ્રીટમેન્ટ આપશો. ઇટ ઇન્ક્લુડ મિથાર્જિન, પિટોસિન ઓર ઇર્ગોટ્રેટ. તો આ બધી જે છે એ યુટેરાઇન ટોનને શું કરે છે, ઇમ્પ્રૂવ કરે છે. પછી છે ડાયલેટેશન એન્ડ ક્યુરિટેજ ટુ રિમૂવ એની પ્લેસેન્ટલ ફ્રેગમેન્ટ્સ એન્ડ યુઝ પેસરી ઇન પ્રોલેપ્સ ઓર રિટ્રોવર્ઝન, મીન્સ કે ડાયલેટેશન અને ક્યુરેટેજની મદદથી શું કરવાનું છે કે જે યુટેરસની અંદર જે પણ કોઈ બી ખરાબ મટીરિયલ અંદર રહી ગયેલું હોય તો એને શું કરવાનું છે, રિમૂવ કરવાનું છે. પછી છે નર્સિંગ ઇન્ટરવેન્શન. તો એની અંદર શું છે, તો અર્લી એમ્બ્યુલેશન, મીન્સ કે વહેલી તકે શું કરવાનું છે, પેશન્ટને એમ્બ્યુલેટ કરવાનું છે, અને મોનિટર ફંડલ હાઇટ ટુ ડોક્યુમેન્ટ ઇન્વોલ્યુએશન, મીન્સ કે ફંડલ હાઇટ જે છે એને મોનિટર કરવાનું છે. તો આ હતી પોસ્ટનેટલ એબનોર્માલિટીઝની કન્ડિશન્સ, PPH એન્ડ સબ ઇવોલ્યુએશન ઓફ યુટેરસ.